નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં અપક્ષ સભ્યના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે। જેતપુર તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટરની દેખરેખ હેઠળ મતગણતરી શરૂ થઈ હતી, જેમાં માત્ર 26 મતોની લીડથી ભાજપના ઉમેશભાઈ પાદરિયા વિજેતા થયા છે। જીત બાદ ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી। તો ધોરાજીમાં વોર્ડ નંબર 12 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો 734 મતોથી વિજય થયો છે। કોંગ્રેસના ઉમેદવાર કુસુમબહેન હિરપરાને 1235 અને ભાજપના હંસાબહેન વગાસિયાને 501 મતો મળ્યા છે। આ બેઠક પર કુલ 2019 લોકોએ મતદાન કર્યું હતું। કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા સ્થાનિક કાર્યકરોએ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી। તો દિયોદર તાલુકા પંચાયતની ભેંસાણ બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે। કોંગ્રેસના ઉમેદવાર ધનાભાઈ ઠક્કરે ભાજપના ઉમેદવારને 244 મતોથી હાર આપી છે। જીત બાદ કોંગ્રેસના કાર્યકરોએ વિજયોત્સવ મનાવી મતદારોનો આભાર માન્યો હતો। જે અમારી સીટ હતી કોંગ્રેસની એ જાળવી રાખી છે। ભાજપવાળા ઘણા બણકા મારે કે અમે એ સીટ ઝૂંટવી લઈશું, ખેંચી લઈશું, પરંતુ 2 વોટ વાળો જેનો કોંબાદને નાતે ગણીએ તો 2 જ વોટ એના છે, એના સમાજના, એને બદલે અત્યારે 250 વોટથી જીતે છે। ભારતીય જનતા પાર્ટીથી હવે લોકો નારાજ છે અને કોંગ્રેસ લાવવા માંગે છે, એની આ જીત છે એમ, અને જનતાની જીત છે। તો વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલી થોરી થાંભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો। મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર છનાભાઈ પટેલ 87 મતોથી વિજય થયા। આ પહેલા આ બેઠક કોંગ્રેસ પાસે હતી, જોકે કોંગ્રેસના ઉમેદવાર ધારશીભાઈ પટેલનું મોત થતા પેટા ચૂંટણી યોજાઈ હતી।